ઓમ શાંતિ. આપણી સંસ્થાનું પૂરું નામ છે પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય. આ સંસ્થા સમગ્ર વિશ્વમાં ફેલાયેલી છે. આ સંસ્થાના 5000થી પણ વધુ સેવા કેન્દ્રો છે. આ સંસ્થામાં 8 લાખ ભાઈઓ બહેનો જોડાયેલા છે, જે ઘર ગૃહસ્થમાં રહે છે અને નિયમિત 1 કલાક સત્સંગ સાંભળે છે અને 1 કલાક સંસ્થામાં સત્સંગ સાંભળીને પોતાના જીવનમાં સુખ શાંતિનો અનુભવ કરે છે. સંસ્થાનો ઉદ્દેશ્ય એ નથી કે તમે ઘર છોડી દો, જંગલમાં ચાલ્યા જાઓ, ચાહે તો બ્રહ્માકુમારીમાં સમર્પિત થઈ જાઓ, પરંતુ સંસ્થાનો ઉદ્દેશ્ય એ છે કે સંસ્થામાં જ્ઞાન લઈને તમે તમારા જીવનને શ્રેષ્ઠ બનાવી શકો, તમે તમારા પરિવારમાં સુખ શાંતિની સ્થાપના કરી શકો. આ સંસ્થાનો ઉદ્દેશ્ય છે. આપણી સંસ્થા અલગ અલગ 18 વિભાગ દ્વારા સમાજના અલગ અલગ વર્ગોની સેવા કરી રહી છે. એમાંનો સમજો દાખલા તરીકે એક મેડિકલ વિભાગ છે. મેડિકલ વિભાગમાં પણ અલગ અલગ એલોપેથી, હોમિયોપેથી, આયુર્વેદિક, નર્સિંગ, એવી રીતે સમજો શિક્ષક છે તો કોલેજના પ્રોફેસર, હાઈસ્કૂલના ટીચર, પ્રાથમિક શાળાના ટીચર, ડીન, એમ શૈક્ષણિક વિભાગ અને એના પેટા એમ 4. પછી જ્યુરિસ્ટ વિંગ છે, ગ્રામીણ સંસ્કૃતિ છે, એમ સમાજના ફેલાયેલા જેટલા બી વર્ગો છે, દરેક વર્ગની આ સંસ્થાના બનાવેલા વર્ગ દ્વારા આપણી સંસ્થા સેવા કરી રહી છે. આપણે સંસ્થાનો પરિચય તો જેટલો આપવો એટલો ઓછો છે, પણ આપણો મુખ્ય ઉદ્દેશ્ય છે 7 દિવસની શિબિર. આજથી શરૂ થશે અને 23 જૂન સુધી આ શિબિર ચાલશે. શિબિરનો પ્રથમ દિવસ બીજા દિવસ સાથે જોડાયેલું હશે, બીજા દિવસની શિબિર ત્રીજા દિવસ સાથે જોડાયેલી હશે. એટલે શિબિર સળંગ ભરવી જરૂરી છે. તમે વચ્ચે 1-2 દિવસ નહીં આવ્યા પછી પાછા આવો તો બની શકે તમારા મનમાં કોઈ વિચારો આવી શકે, કારણ કે તમારી શિબિર સંપૂર્ણ થઈ નથી. તમને કોઈ બી પ્રશ્ન ઊભો થાય, જો જે તે દિવસની શિબિર હોય એ જ દિવસને લગતો કોઈ પ્રશ્ન હોય તો એ દિવસે તમે પૂછી શકો છો. નહીં તો શિબિર જ્યારે પૂરી થાય તો છેલ્લા દિવસે તમે કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. આજે શિબિર શરૂ કરીશું આપણી પ્રથમ દિવસની, જેમાં સૌ પહેલાં પરિચય. તમે કોણ છો? તો તમારો જ પરિચય પહેલાં લો. તમે પરિચય આપો ભાઈ. પ્રજાપતિ મહેશ કુમાર ભીખાભાઈ, કલરવ સોસાયટી. અચ્છા, તમારો પરિચય તમે આપ્યો મહેશભાઈ, બરાબર છે. શું તમે આ સત્ય પરિચય આપ્યો? સાચો પરિચય આપ્યો તમારો? તમે જે પરિચય આપ્યો એ સત્ય પરિચય છે? મહેન્દ્રભાઈ, એમણે સાચું કહ્યું? કારોબારીની દ્રષ્ટિએ ઓળખવી માટે સાચા છે મહેશભાઈ, પણ સાચા અર્થમાં આપણે એક શાંત સ્વરૂપ આત્મા છીએ એ પરિચય થાય. મહેશભાઈ, જ્યારે તમારો જન્મ થયો ત્યારે આ નામ હતું નહીં. નામ ક્યાંથી આવ્યું? બરાબર. નામ તમે આ દુનિયામાંથી લીધું છે અને જે પણ તમે આ દુનિયામાંથી લીધું છે એ આ દુનિયામાં આપીને જશો.
આ સૃષ્ટિ પરથી મેળવેલી એક પણ વસ્તુ આપણી જોડે નહીં આવે. એટલે કે નામ લઈને આવ્યા નથી અને નામ લઈને જવાના નથી. જીવનભર રટણ શેનું કરીએ છીએ? હું ફલાણી વ્યક્તિ છું, જે સંપૂર્ણપણે મૂકીને જવાના છીએ. જીવનભર રટણ એનું જ કરીએ છીએ. નામ નહીં આવે પણ શ્રેષ્ઠ કર્મોથી નામના જરૂર આવે. આપણો પ્રયાસ નામ તરફ હોય છે, શ્રેષ્ઠ કર્મો તરફ નહીં હોતો. અને જેનો પ્રયાસ શ્રેષ્ઠ કર્મો તરફ હશે એમની નામના થશે, એટલે કે એમનું નામ અમર થઈ જશે, પણ વ્યક્તિનું નામ તો જતું રહેશે. તો આપણે હર હંમેશ જે આપણો પરિચય બીજાને આપતા હોઈએ છીએ એ આપણો સદાનો પરિચય નથી. માત્ર આ સૃષ્ટિની કારોબારી ચલાવવા માટે છે. આપણો સત્ય પરિચય હું વ્યક્તિ નથી. કોઈ ડૉક્ટર, કોઈ વકીલ, કોઈ શિક્ષક, કોઈ એન્જિનિયર, કોઈ વેપારી, કોઈ બાળક, આ મારો કોઈ બાહ્ય પરિચય નથી. મારો પરિચય હું વ્યક્તિ નહીં પણ વ્યક્તિની અંદર રહેલી એક ચેતન શક્તિ છું. વ્યક્તિ અને વ્યક્તિની અંદર રહેલી એક ચેતન શક્તિ. થોડો સમય બી જો ચેતન શક્તિને આપણે ઓળખવાનો પ્રયાસ કરીશું તો આપણી અંતરની ઘણી શક્તિઓ જાગૃત થશે. તો આપણી અંદર જે શક્તિ છે એને આધ્યાત્મિકતાની ભાષામાં આત્મા કહેવાય છે. આપણા શરીરમાં આ સ્થાન પર કપાળમાં આત્મા વિરાજમાન છે. કપાળમાં એટલે ક્યાં? કંઈ ઉપર દેખાય એમ નહીં. અહીંથી અંદર અને અહીંથી 2 કે 2.5 ઇંચ જેટલું નીચે આપણા શરીરમાં હાઇપોથેલેમસ ગ્રંથિ છે. એમાં એક સૂક્ષ્મતે સૂક્ષ્મ સ્ટાર મિસલ આત્મા નિવાસ કરે છે. ચાહે હિન્દુ હોય, ચાહે મુસ્લિમ હોય, ચાહે ક્રિશ્ચન હોય, પણ દરેકના શરીરમાં જ્યોત સ્વરૂપ આત્મા નિવાસ કરે છે. એનર્જી કહીએ, ઉર્જા કહીએ, સોલ કહીએ, સ્પિરિટ કહીએ, એ આત્મા દરેકના શરીરમાં છે. આત્માની મુખ્યતઃ 3 શક્તિઓ છે. જેમ શરીરની 5 ઇન્દ્રિયો છે. 5 ઇન્દ્રિયો વિશે તો સ્કૂલમાં ભણાવવામાં આવે છે. એના વિશે અહીંયા વિસ્તૃત લેવાની જરૂર નથી. પરંતુ આત્માની 3 શક્તિઓ, પહેલી છે મન, પછી છે બુદ્ધિ અને પછી સંસ્કાર. મનનું કાર્ય શું? જેમ શરીરની અલગ અલગ ઇન્દ્રિયો અલગ અલગ કાર્ય કરે છે, એમ આત્માની પહેલી શક્તિ મન, તો મનનું કાર્ય છે વિચારવું. મન સતત વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે, વિચાર્યા જ કરે છે. દિવસે વિચારો પૂરા ન થયા તો રાત્રે સ્વપ્નમાં પણ મન વિચારે છે. ઘણા લોકોને એટલા બધા સ્વપ્ન આવતા હોય, એ પણ જરૂર કરતાં વધુ વિચાર જ ગણી શકાય છે. તો મનના વિચારો સારા પણ હોઈ શકે, ખરાબ પણ હોઈ શકે,
અને દિનચર્યા સાથે વણાયેલા એ વિચાર પણ હોઈ શકે. દરેક વ્યક્તિ ક્યારેક સારા વિચારો કરે છે, ક્યારેક ખરાબ વિચાર કરે છે અને ક્યારેક રૂટીન દિનચર્યા, જેમ સવારે ઉઠ્યા, નાહવાનું, ધોવાનું, તૈયાર થવાનું, એના માટે કોઈ સ્પેશિયલ મહેનત કરવાની જરૂર નહીં હોતી, એ દિનચર્યામાં વણાઈ ગયા છે. તો હવે આપણી અંદર જે વિચારો આવે છે, તો સ્વયંના વિચારોને શ્રેષ્ઠ કઈ રીતે બનાવી શકાય? એક પરિવાર જેમાં પતિ પત્ની બંને રહેતા હતા. સવારમાં 9 વાગે કોઈનો ફોન આવ્યો, નજીકના સંબંધીનું મૃત્યુ થયું છે. હવે નજીકના સંબંધીનું મૃત્યુ થયું હોય, જવું તો પડે. તો આ બંને જ્યાં મૃત્યુ થયું ત્યાં ગયા. સ્વાભાવિક છે, જ્યાં મૃત્યુ થયું ત્યાં ગયા. ઘરે આવે, નાહવાનું, ધોવાનું, ટોટલ 2 કલાક તો થઈ જાય ત્યાં જઈને આવવાનું અને નાહવાનું, ધોવાનું. પતિને રોજ સવારે 10 વાગે જમવાની ટેવ હતી. આજે વિચાર કરો કેટલા વાગશે? 12 વાગશે. પત્ની ચલો નાહી ધોઈને રસોઈ બનાવે, પતિ તો નાહી ધોઈને બેસી ગયા, બસ ભૂખ લાગી છે, ભૂખ લાગી છે. પછી એમને એમ થયું કે બહુ જ ભૂખ લાગી છે. ફ્રીજ ખોલે છે. ફ્રીજમાં ક્યાંક થોડું વાસી શાક પડ્યું હતું. રોટલીના ડબ્બામાં જોયું, એકાદ રોટલી આગલા દિવસની પડી છે. કોઈ નાસ્તાનો ડબ્બો ખોલ્યો તો કંઈક વાસી નાસ્તો બી મળી ગયો. એમ થાય કે હજી 1-1.5 કલાકે રસોઈ બની રહે. એટલામાં જે ફ્રીજમાંથી મળ્યું, ડબ્બામાંથી મળ્યું, અલગ અલગ ડબ્બા ખોલે છે અને જે મળ્યું ખાઈ ગયા. ખાઈને થોડી વાર બેઠા એટલામાં રસોઈ તૈયાર થઈ, જમી લીધું. એ વખતે ખબર નહીં પડી નાસ્તામાં શું ખાધું, જમવાનું શું, કંઈ જ ખબર નહીં પડી. સાંજના 5 વાગ્યા, પેટમાં ગડબડ થઈ. એ વખતે વિચાર કરે છે કે મને પેટમાં ગડબડ કેમ થઈ? તો યાદ આવ્યું કે વાસી ખાધું છે. વાસી કેમ ખાધું? ભૂખ લાગી. ભૂખ લાગી એટલે વાસી ખાધું. વાસી ખાધું એટલે પેટમાં ગડબડ થઈ. પેટમાં ગડબડ થઈ એ વખતે તો ખબર નહીં પડી. ખબર ક્યારે પડી? સાંજે ખબર પડી. જો યોગ્ય સમયે ભોજન મળ્યું હોત તો ના થાય. આપણે આટલા વર્ષોથી સમજદાર થયા ત્યારથી આત્માને યોગ્ય સમયે ભોજન આપ્યું છે? શરીરને આપ્યું છે. એમાં કલાક આગળ પાછળ થાય તો ડબલા ખોલીએ છીએ, પણ આત્માને કદી પણ સમય પર ભોજન આપ્યું છે? વિચાર કરો. આપ્યું છે? અચ્છા, હવે આત્માને સમય પર ભોજન નહીં આપીએ તો શું થશે? જો આત્માને સમય પર યોગ્ય ભોજન એટલે કે યોગ્ય વિચાર નહીં આપીએ તો એ આડોશ પાડોશમાંથી, ચાહે ટીવી દ્વારા, ચાહે ફોન દ્વારા, ચાહે પાડોશીના ઘરથી કંઈક ને કંઈક વાસી લાઈન ખાશે. સમસ્યા તમારા ઘરમાં જ ઊભી થશે, કારણ કે સમય પર આત્માને ભોજન શ્રેષ્ઠ વિચારોનું નહીં મળ્યું. બને છે? આ બને છે કે નહીં બનતું? આત્માનું ભોજન છે શ્રેષ્ઠ વિચાર. જો નિયમિત વ્યક્તિ સવારમાં આત્માને શ્રેષ્ઠ વિચારોનું ભોજન આપી દે તો કોઈ પણ સંજોગોમાં એને પરિસ્થિતિ જરૂર આવશે, પણ પરિસ્થિતિ હલાવી શકશે નહીં. પરિસ્થિતિને નહીં રોકી શકીએ. ચાહે પ્રાકૃતિક આપદાઓ હોય, એટલે કે પ્રકૃતિ તરફથી આવતી
કોઈ પરિસ્થિતિ હોય, ચાહે વ્યક્તિ તરફથી આવતી કોઈ પરિસ્થિતિ હોય, પણ સવારમાં આત્માને જો શ્રેષ્ઠ વિચાર રૂપી ભોજન આપ્યું તો બાહ્ય પરિસ્થિતિ કંઈ જ નહીં કરી શકે. અને એમાં જ મોટા ભાગના લોકો ચૂકી જતા હોય છે. હવે આપણે સવારમાં આત્માને યોગ્ય વિચારોનું ભોજન નહીં આપતા તો એના બદલામાં શું આપીએ છીએ? આખા શહેરનો એઠવાડ. શું આપીએ છીએ? શું આપીએ છીએ? આખા શહેરનો, આખા વિશ્વનો એઠવાડ. કયો? ન્યૂઝપેપર. ન્યૂઝપેપરના પહેલા જ પાના પર તમે જુઓ, ક્યારેય પણ પોઝિટિવ વાત નહીં હોય, કદી નહીં હોય. નેગેટિવ વાત પહેલા પાના પર હશે. એટલે અહીંયા પહેલી છાપ કઈ પડી? ત્યાંથી જ બેટરી ડિસ્ચાર્જ થઈ. બરાબર? એવી 2-4 વાતો સવારમાં જ નેગેટિવ જતી રહી. પછી એમ થયું કે સાચું છે કે નહીં, લાવ ટીવી ચાલુ કરો. ટીવીમાં એની એ જ વાત, કારણ કે છાપામાં મેઇન હેડલાઇન. ટીવી ચાલુ કરીએ તો એ જ વાત. એ વાત મગજમાં પાકી થઈ. આમ કરતાં નાહી ધોઈને તૈયાર થઈને નોકરી પર ગયા, એ જ વાત આવશે. ત્રીજી નેગેટિવિટી. ત્યાં જ આપણી એનર્જી સવારથી જ ડાઉન થઈ ગઈ. કમજોર વ્યક્તિ, કમજોર આત્મા કઈ રીતે સફળતાના શિખર પર પહોંચે? એટલા માટે સવારમાં આત્માને શ્રેષ્ઠ વિચારોનું ભોજન આપીએ. આ કળિયુગમાં કઈ રીતે ખબર પડે કે શ્રેષ્ઠ વિચારો કયા છે? મૂંઝવણ છે. પડે ખબર કે ના પડે? પડે? બોલો. આ કળિયુગમાં સારો વિચાર કયો, ખરાબ વિચાર કયો એ ખબર નહીં પડે. પડે કે નહીં? મુકેશભાઈ, મહેન્દ્રભાઈ, એક વૃક્ષને પત્તે પત્તે પાણી આપીશું તો વૃક્ષનો વિકાસ નહીં થાય. સારા વિચારો અનેક છે, પણ આપણે દ્વિધામાં છીએ કે આ સારો વિચાર છે કે નહીં. જો દ્વિધામાં છીએ તો છોડી દો. પણ મૂળ જેટલા બી સારા વિચારો છે એનું મૂળ છે પોતાની અસલી સ્થિતિ, હું આત્મા છું. જો આ ચિંતન કર્યું, હું વ્યક્તિ નહીં, વ્યક્તિની અંદર રહેલી એક ચેતન શક્તિ આત્મા છું. જો આ ચિંતન તમે કર્યું તો બધા જ સારા વિચારોનું આ બીજ છે. એટલે શોધવું જ નહીં પડે સારું શું ને ખરાબ શું. હું આત્મા છું. જે સેકન્ડે તમે આ ચિંતન કરશો હું આત્મા છું, એ જ સેકન્ડે તમારું કનેક્શન ભગવાન સાથે થશે. ભગવાન સાથે થશે એટલે તમારા પગ જ્યાં જશે ત્યાં સારું થશે. પેલું સારું શોધવા જવું પડશે, અને તમારું કનેક્શન ભગવાન સાથે થયું તો તમારા જ્યાં પગ જશે ત્યાં સારું થશે. તો આત્માની પહેલી શક્તિ થઈ મન. મનના વિચારોને વળાંક આપો. સામે 2 ગામ છે. એવામાં કોઈએ આગાહી કરી 2 દિવસ પછી ભારે વરસાદ છે. 2 દિવસ પછી ભારે વરસાદ છે. તો આ ગામના લોકોએ તરત જ એકત્રિત થઈને મિટિંગ કરી કે 2 દિવસ પછી જો ભારે વરસાદ આવે તો આપણે ટોટલ આયોજન કરી લઈએ કે કેટલો પણ વરસાદ આવે તો વરસાદના પાણીને ખેતરમાં, કૂવામાં, ચેકડેમમાં, તળાવમાં આપણે વાળી લઈશું, જેથી કોઈના ઘરમાં નુકસાન નહીં થાય.
2 દિવસ રાત જાગીને મિટિંગ કરીને આયોજન કરીને જે કામ કરવાનું હતું કર્યું. આ બાજુવાળા શું કહે છે? એવી તો કેટલી આગાહીઓ થઈ ગઈ છે. આવશે ત્યારે થઈ જશે બધું, જેમ આજકાલ આપણે કહેતા હોઈએ ને આ રીતે એ લોકો ચર્ચા કરતા હતા. 2 દિવસ કંઈ ના કર્યું અને 2 દિવસ પૂરા થયા તો વરસાદ શરૂ થયો. પહેલાં થોડો શરૂ થયો. આ બાજુવાળા કે હવે આપણે 2 દિવસ તો બિલકુલ શાંતિ છે, શાંતિથી બેસીશું, આરામ કરીશું, ભગવાનનું નામ લઈશું, તૈયારી તો થઈ ગઈ છે. આ બાજુવાળા શું કે હમણાં તો થોડો જ વરસાદ છે, વધે એટલે જોઈએ છીએ, કંઈ વધવાનો જે નક્કી થોડો છે. એટલે થોડો વરસાદ પછી વધતો ગયો, પછી બૂમાબૂમ ચાલુ કરી, જલ્દી જલ્દી ભેગા થાઓ કે. એટલે જલ્દી ભેગા થયા. ભેગા થઈને પછી તો વરસાદ વધતો ગયો, પાવડા લઈને દોડમ દોડ કરે છે. પાણી ઘરોમાં ઘૂસી ગયું, ફર્નિચર પલળી ગયું, કરિયાણું હતું નુકસાન થયું. 2 દિવસ અને રાત દોડતા રહ્યા, મહેનત કરતા રહ્યા અને સરવાળે ઘરમાં જે હતું એ નુકસાન થયું. 1 વર્ષ પછી બંને ગામનો સર્વે કર્યો. બોલો શું પરિણામ આવશે? બંને ગામનો સર્વે કર્યું તો આ ગામના લોકો જેના ખેતરોમાં સારું પાણી, ચેક ડેમ, બોર, તળાવ બધું જ ભરેલું, તો આ બાજુના ગામના સદ્ધર બની ગયા. અને આ લોકો કે અમારી પાસે તો પહેલાં જે હતું એ જ જતું રહ્યું છે, ઘરમાં પાણી ઘૂસે એટલે. 2 દિવસ મહેનત આ બાજુના લોકોએ બી કરી છે, 2 દિવસ મહેનત આ બાજુના લોકોએ બી કરી. મહેનત સમાન છે, સફળતામાં અંતર છે. કારણ હવે આપણો નંબર શેમાં છે? શેમાં છે? શેમાં ગણશો? સમય પછી તમે અનુભવ નહીં કરતા. દિવસે દિવસે મહેનત વધી રહી છે અને સફળતા ઘટી રહી છે. તો મહેનત વધતી જાય છે અને સફળતા ઘટી રહી છે. એનું કારણ શું? એટલા માટે આવશ્યક છે સૌ પહેલાં સ્વયંને ઓળખીએ, એટલે કે સૌ પહેલાં પોતાના વિચારોને વળાંક આપીએ. આપી શકશો વળાંક? અપાશે? બુદ્ધિથી અપાય. બેનો વળાંક અપાશે? મુકેશભાઈ વળાંક અપાશે? શ્લોક વળાંક અપાશે? ખુશી વળાંક અપાશે? તો સૌ પ્રથમ આવશ્યક છે પોતાના વિચારોને વળાંક આપો, એટલે કે દિશા બદલો વિચારોની. હજુ સુધી તમે વિચારતા આવ્યા એ તમને ખબર શું વિચારો છો, પણ આજથી તમને જે એક વિચાર અહીં આપવામાં આવે એ વચ્ચે વિચારજો. ખાલી વિચારોની દિશા બદલશો તો દશા બદલાઈ જશે. જેમ હું સમર્પિત છું આશ્રમમાં, મારા જેવી અનેક બહેનો સમર્પિત છે, એક બે નહીં, અનેક બહેનો સમર્પિત છે. એક પણ બેનને કોઈ પણ ગ્રહ નડતો નથી. એક પણ બેનને, એક બી બ્રહ્માકુમારીઓએ આ ગ્રહ નડે છે એની વિધિ નહીં કરાવી પડી. અમારો કોઈ બીજા ગ્રહ પર જન્મ નહીં થયો કે ઉપરથી અમે સીધા અહીંયા ઉતરી આવ્યા. આ જ ધરા પર જે અન્ન તમે ખાઓ છો એ જ અન્ન અમે ખાઈએ છીએ. જે ખેતરનું શાક તમે ખાતા હશો એ જ અમે ખાતા હોઈશું. કદાચ તમારા કરતાં સિમ્પલ ખાતા હોઈશું.
પણ બેનને કંઈ જ નડતું નથી. અને સંસારીઓ હંમેશા શું કહે છે? એકવાર ગ્રહ કહે છે, એ કળિયુગના મનુષ્યો, અમે તો તમને શું નડીએ છીએ? તમે લોકોએ જે આ સૃષ્ટિની દશા કરી છે, તમે અમને નડો છો. વિચાર કરો, આપણા જન્મનો ઉદ્દેશ્ય કયો હતો? તમે કોઈ પણ જ્યોતિષીને માનતા હોય, કોઈ પણ જ્યોતિષીને તમારી હસ્તરેખા એને બતાવો, એ શું કહે છે લખી લો. 3 મહિના તમારા જીવનમાં વ્યવસ્થિત રીતે આધ્યાત્મિકતા અપનાવો અને ફરી જ્યોતિષીને બતાવો. એ કહેશે તમારી રેખા બદલાઈ ગઈ. હું એમ નથી કહેતી કે હું બ્રહ્માકુમારીમાંથી કોઈ જ્યોતિષી લઈ આવો અને એમને તમે પૂછો, એમની સાથે વાત કરો. આ ગોલમારવાળું કામ થયું. તમારા જ્યોતિષીને તમે બોલાવો, તમારી હસ્તરેખા બતાવો, તમને જે પણ નડતું હોય, જો આધ્યાત્મિકતામાં તમે કમ્પ્લીટ છો તો એક પણ ગ્રહ નડશે. ઘણા લોકો કે મને પૂર્વજન્મનું આ નડે છે, મને આ ગ્રહ નડે છે, છેલ્લે કંઈ નહીં મળે તો કે મને આ વ્યક્તિ નડે છે. કદી વિચાર્યું કે આપણે કેટલા લોકો નડીએ છીએ? બરાબર છે. એટલે પાક્કું યાદ રાખો, દિશા બદલશો તો જ દશા બદલાશે, નહીં તો આખી દુનિયામાં તમે ફરી લો, લાખો રૂપિયા ખર્ચ કરી લો, લાખો વિધિ કરાવી લો, બાહ્ય જે પણ વિચારોની દિશા નહીં બદલાય ત્યાં સુધી દશા નહીં બદલાય. કોઈ વીંટી જો અમારા હાથમાં નથી કે આ નડે છે ને આ વીંટી પહેરવી પડે, કે આ વિધિ કરાવવી પડે, કે આ કરવું પડ્યું, કશું જ નહીં. તો મનનું કામ છે વિચારવું. મોટા મોટા સંન્યાસીઓ એ જ વાત કહીને ગયા, મન જીતે જગત જીત. શરૂઆત કરો, મનના વિચારોને વળાંક આપીએ. હું વ્યક્તિ નથી, પરંતુ વ્યક્તિની અંદર રહેલી એક ચેતન શક્તિ છું. 1 મિનિટ માટે સાયલેન્સમાં બેસીને આ સંકલ્પ કરો, હું વ્યક્તિ નથી, વ્યક્તિની અંદર રહેલી એક શક્તિ છું. શાંતિ. મનના વિચારો પછી આવે છે બુદ્ધિ. ઘણીવાર મન જરૂર કરતાં અનેક વિચારો કરે, ત્યારે બુદ્ધિ એના નિર્ણય ગુમાવી દે છે. અને ક્યારેક જીવનમાં એક ખોટો લીધેલો નિર્ણય લાઈફ ટાઈમ નુકસાન કરે છે. ઘણા નિર્ણય એવા હોય છે, આ નિર્ણય 24 કલાકનો છે, આ નિર્ણય સમજો 1 દિવસનો છે, કોઈ નિર્ણય એવો હોય કે જે લાઈફ ટાઈમ પર અસર કરે. આપણું જીવન જ ચાલે છે આપણા લીધેલા નિર્ણયથી. ક્યાંક આપણે આગળ નિર્ણય લેવામાં ભૂલ કરી હોય તો એ આપણે હંમેશ ભોગવતા હોઈએ છીએ. તો મન જો જરૂર કરતાં વધુ વિચારશે તો બુદ્ધિની ક્ષમતા ઘટતી જશે. અને જો મન જોઈએ એટલા જ વિચારો કરશે તો બુદ્ધિ શક્તિ વધશે. રિયલમાં એવું કહેવાય છે કે મનને શાંત રાખો
અને શરીરને કાર્ય કરતો રાખો, હલનચલનવાળું રાખો. પણ આજકાલ એનાથી ઊંધું થઈ ગયું છે. શરીર જાણે હજળબમ જેવું થઈ ગયું છે અને મન દોડ દોડ કરે છે. જ્યારે કે મનને શાંત રાખવાનું છે, શરીરને દોડાવવાનું છે. એટલે ઉલટી પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે અને એની અસર બુદ્ધિ પર થાય છે, જેથી આપણા લીધેલા નિર્ણય જ આપણને કષ્ટ આપે છે. ત્રીજા નંબરમાં બને છે સંસ્કાર, જેને આપણે આદત કહીએ છીએ અથવા તો ટેવ કહીએ છીએ. શું કરું, મારી ટેવ પડી ગઈ છે. આ ટેવ ક્યાંથી આવી? જે પણ ટેવ કે આદત છે ક્યાંથી આવે છે? જન્મ થયો ત્યારે ટેવ હતી? એક જ કાર્ય એક વાર, 2 વાર, 3 વાર, 4 વાર, અનેક વાર કરીએ એને કહ્યું ટેવ. જો સદમાર્ગે વળીશું તો સારી ટેવ પડશે, ખોટા માર્ગે વળીશું તો ખોટી ટેવ. એને કહ્યું છે સંસ્કાર. મન છે વિચાર કરવા માટે, બુદ્ધિ છે નિર્ણય લેવા માટે, અને પછી બને છે સંસ્કાર. જેવી રીતે મોબાઈલ અને મોબાઈલમાં સિમ કાર્ડ બે અલગ અલગ હોય. સિમ કાર્ડ ખરીદીએ, મોબાઈલ ખરીદીએ. આપણા શરીરમાં આત્મા છે એ સિમ કાર્ડ છે અને આ શરીર મોબાઈલ છે. ક્યારેક મોબાઈલમાં કામ કરતા હોઈએ છીએ તો કામ કરતાં મોબાઈલ હેંગ થઈ જાય છે. ત્યારે શું કરીએ છીએ? વધારાની મેમરી ડિલીટ કરી નાખી, ફોર્મેટમાં. પહેલાં થોડી વાર મૂકી દઈએ, કારણ કે હવે હેંગ થઈ ગયું છે તો પહેલાં તો મૂકવું જ પડે. તરત તમે ડિલીટ નહીં કરી શકો. થોડી વાર મૂકીએ, ઠંડુ થાય, પછી બધું જ જે વધારાનું ભરેલું છે એ ડિલીટ કરી દઈએ, પછી કામમાં લઈએ. બરાબર છે મુકેશભાઈ? શિલ્પાબેન બરાબર છે? હવે એ મોબાઈલ છે 10,000, 15,000, 20,000નો. અહીંયા સિમ અને મોબાઈલ તો ક્યારેક અહીંયા પણ તો હેંગ થઈ જાય છે. ત્યારે શું કરો છો? બોલો. મોબાઈલમાં અઠવાડિયા, 10 દિવસ, 15 દિવસ પહેલાંનું બી જે બધું ભરેલું છે ડિલીટ કરી દઈએ છીએ. અહીં કેટલું ભરેલું છે? કેટલા સમયનું છે? આશરે 10 વર્ષ, 15 વર્ષ પહેલાં કોઈ કંઈ બોલી ગયું છે તો યાદ છે? એના શબ્દોના દર્દ છે કે નથી? તમે વિચાર કરો, તમારા ઘરમાં 10, 15, 20, 25 હજારની તિજોરી છે. એમાં કેટલા સારા વસ્ત્ર મૂક્યા છે અને જે ભંગાર છે એ તો બહાર પડ્યું છે. એક 20-25 હજારની તિજોરીમાં કિંમતી વસ્ત્ર મૂકીએ છીએ. લાખો કરોડો રૂપિયાના હૃદયમાં લોકોની વ્યર્થ વાતો ભરીએ છીએ, જેનું રિપેરિંગ જ 5-7 લાખ છે. હૃદયનું જેનું રિપેરિંગ 7-8 લાખ રૂપિયા હોય તો એની કિંમત કેટલી હશે? અને એ હૃદયરૂપી તિજોરીમાં શું ભર્યું છે? શું ભરેલું છે? બોલો. તમારા દિલમાં કિંમતી વાતો, શ્રેષ્ઠ વાતો, જ્ઞાનની વાતો કેટલી છે અને વ્યર્થ વાતો કેટલી છે? બોલો, કઈ વધુ છે? વ્યર્થ છે. કરોડો રૂપિયાનું હૃદય ભગવાને આપ્યું છે, બધું જ વ્યર્થ. બરાબર છે? બરાબર છે? કાઢી શકાશે બધું? સફાઈ થઈ શકશે કે નહીં? પોસિબલ છે કે નહીં થાય?
રાખવું જરૂરી લાગે છે? આમ જેટલું જરૂરી હોય એટલું રાખીએ, બાકી બધું થઈ શકે સ્વચ્છતા કે નહીં થાય? બહેનો થાય? કઈ રીતે આની સ્વચ્છતા થાય? કપડાં તો ખબર છે આ સાબુથી થઈ જાય. મુકેશભાઈ જરૂરી છે હૃદયની શુદ્ધિ? મહેન્દ્રભાઈ જરૂરી છે? શ્લોક જરૂરી છે? આ બાજુ ભાઈઓ જરૂરી છે? જરૂરી છે. તો આવશ્યક છે, જો તમારે તંદુરસ્ત રહેવું છે, જો તમારે ખુશ રહેવું છે, જો રિયલમાં તમે હૃદયની શુદ્ધિ કરવા માંગો છો, તો વધુ મહેનત નહીં કરવી પડે. એકવાર બધાને માફ કરી દો. તમને કોઈ કડવા વાક્યો બોલી ગયા છે, તમારું અપમાન કર્યું છે, તમને દુઃખ આપ્યું છે, ચાહે ઘરમાં, ચાહે પરિવારમાં, ચાહે કોઈ હાલની તારીખમાં પણ તમારું દુશ્મન હોય, તો એકવાર બધાને માફ કરી દો. એમને હૃદયમાંથી નહીં નીકળે. એકવાર બધાને માફ કરી દેશો, તમારું હૃદય બિલકુલ શાંત થઈ જશે. બધાને માફ કરી પણ દો અને બધા પાસે માફી માંગી પણ લો. એટલે જૂના હિસાબ કિતાબ ત્યાં જલ્દી જલ્દી પૂરા થઈ જાય. પછી તમારું મન જુઓ શાંત થશે અને તમે ભગવાનને યાદ કરશો તો ભગવાનની યાદમાં મન લાગશે બી ખરું. અને સૌથી અઘરું છે માફ કરવું અને માફી માંગવી. આ સરળ કામ નથી. બોલો, માફી માંગી શકશો? બહેનો બોલો. હું તમને એમ નહીં કહેતી કે ઘરે ઘરે જઈને માફી માંગી આવો, એવી રીતે નહીં, પણ સાચા દિલથી અહીંયા જ બેસીને ભગવાનને યાદ કરીને પહેલાં બધાને માફ કરી દો, પછી બધા પાસે માફી માંગી લો. બંને તરફનું જોઈએ ને. છે પોસિબલ ભાઈઓ? બંને ભાઈઓને પૂછો. બેન બોલો, પોસિબલ છે? ખુશી પોસિબલ છે? ક્યાંક બેનપણીઓ સાથે બગડ્યું હોય ને એનું એ જ મગજમાં ફરે એવું તો નથી ને? તારા બેન બરાબર છે? તો એકવાર બધાને માફ કરીશું, માફી માંગીશું, તો જ્યારે પ્રભુની યાદમાં બેસીશું, યોગ સરસ લાગશે, એટલે કે ધ્યાન સરસ લાગશે. એના પછી શું થશે? તમે જે પણ કાર્ય કરશો એમાં સફળતા તમને સારી મળશે અને મહેનત ઓછી થશે. આજનો શિબિરનો પહેલો દિવસ થયો સ્વયંની ઓળખ, હું કોણ છું. હવે કાલનો શિબિરનો બીજો દિવસ રહેશે ભગવાનનું સરનામું. સમગ્ર વિશ્વ ભગવાનને શોધે છે. લોકો ભટકે છે કે ક્યાંકથી ભગવાન મળશે. તમે લકી આત્માઓ છો. કાલે તમને પરમાત્માનું પાક્કું સરનામું મળશે. અને પરમ દિવસે પરમાત્માનું જે સરનામું મળ્યું એ સરનામાના આધારે સંપર્ક સાધીશું ભગવાન સાથે. અને પરમ દિવસે ભગવાન સાથે સંપર્ક સાધવા માટે એની શરૂઆત આજથી માફ કરી દો, માફી માંગી લો. હૃદયના શુદ્ધિકરણથી જ પ્રભુ પ્રાપ્તિ થાય છે. તો શિબિરનો પ્રથમ દિવસ અહીંયા પૂર્ણ થાય છે. જેમ શરૂઆતમાં થોડી ક્ષણો માટે આપણે શાંતિમાં બેઠા, એવી જ રીતે થોડી ક્ષણો માટે આપણે શાંતિમાં બેસીશું. પ્રભુ પિતા પરમાત્માને યાદ કરીશું, જેમાં હું ધીમે ધીમે થોડાક વાક્યો બોલીશ. તમારે કોઈએ મારી સાથે બોલવાનું નથી, પણ જે વાક્યો હું બોલું એનું શાંતિથી ચિંતન કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. તો મન બિલકુલ શાંત કરી દો.
ધીમે ધીમે ઊંડા ઊંડા શ્વાસ લો. मन बिल्कुल शांत करी दो. एक श्रेष्ठ संकल्प करो. हूँ एक आत्मा छू. हूँ शांत स्वरूप आत्मा छू. हूँ व्यक्ति નથી. વ્યક્તિની અંદર રહેલી એક ચેતન શક્તિ આત્મા છું. હું આત્મા પ્રકૃતિના પાંચે પાંચ તત્વો પર વિજય પ્રાપ્ત કરનારી એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર અમર અવિનાશી છું. હું આત્મા સમગ્ર સૃષ્ટિની અનેક આત્માઓને હું માફ કરી દઉં છું. અને હું બધા પાસે માફી પણ માંગી લઉં છું. મારા હૃદયમાં કોઈના માટે પણ હવે કોઈ ખરાબ ભાવ નથી. મારા હૃદયમાં માત્ર ને માત્ર પ્રભુ પ્રેમ છે. મારા હૃદયમાં માત્ર ને માત્ર પ્રભુ પ્રેમ છે. સમગ્ર સૃષ્ટિની આત્માઓને હું દયા ભાવથી જોઈ રહી છું. હું સૌને ક્ષમા કરું છું. હું શાંત સ્વરૂપ આત્મા 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 છું. राजयोगी बनो
प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। जिंदगी में परम शांति होगी। मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। मन का दर्पण दमकने लगेगा, आत्मचिंतन चमकने लगेगा। योग पथ पर जरा चल के देखो, सारा जीवन महकने लगेगा। सारी काया हो, सारी काया बनेगी निरोगी। मेरे प्यारो बनो राजयोगी, राजयोगी बनो राजयोगी। योग मानव को संयम सिखाता, संतुलन आचरण में लाता। आत्मा और परमात्मा का ये मिलन हर घड़ी है कराता। योग महिमा हो, योग महिमा कभी कम न होगी। मेरे प्यारो बनो